અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સંચાલકે સીવેજ ટેન્કની સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટરે 5 માણસો સાથે કામગીરી કર્યા બાદ 16 મે અધૂરી કામગીરી પૂર્ણ કરવા આવેલા 3 શ્રમિક કામગીરી કરી રહ્યા હતા, ત્યારે એક શ્રમિક ટેન્કમાં પડી ગયો, જેને બચાવવા બીજા 2 શ્રમિક પણ ટેન્કમાં પડ્યા। ત્રણેય લોકોને ગેસની ગંભીર અસર થઈ। તમામને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમના મોત થયા। મળતી માહિતી પ્રમાણે દાણી લીમડા વિસ્તારમાં એમકે ક્રિએશન નામની એક કંપની આવેલી છે, જે કપડાં ધોવાનું કામ કરે છે। કંપનીના માલિક નૌશાદભાઈએ આ કંપનીની સીવેજ ટેન્કને સાફ સફાઈ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। જિગ્નેશ પુરબિયા નામના વ્યક્તિએ આ કોન્ટ્રાક્ટ લીધો હતો અને 5 વ્યક્તિઓ સાથે ટાંકી સાફ કરવાની શરૂઆત કરી હતી। સફાઈ દરમિયાન એક વ્યક્તિ ટેન્કમાં પડી ગયો હતો અને તેને બીજાને બચાવવા બીજા 2 વ્યક્તિ પણ ટેન્કમાં પડી જતા ગેસ ગળતરના કારણે તે વ્યક્તિઓને ગંભીર અસર થઈ હતી। તે બાદ તમામને સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં મૃત જાહેર કરાયા। યુવકોના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનો પણ એલજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। સ્ટેશન વિસ્તારમાં એમકે ક્રિએશન નામની એક કંપની છે। કંપનીમાં કપડાનું વોશિંગનું કામ થાય છે, જે અનુસંધાને આ કંપનીના જે સંચાલક છે નૌશાદ સલીમભાઈ શેખ, તેઓએ તેની જે સીવેજ ટેન્ક હતી જે ક્લિનિંગ થતું હોય તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો આ ઓપરેટર જિગ્નેશ રમેશભાઈ પુરબિયાને, જે અનુસંધાને 18,000 રૂપિયા નક્કી થયા હતા। એ 18,000ના અનુસંધાને 5 માણસોને લાવીને જિગ્નેશભાઈએ તે ટેન્ક સાફ કરાવવાનું કામ ગઈકાલના રોજ શરૂ કરવામાં આવેલું હતું। ગઈકાલે સાંજે અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું, તે આજ સવારે 7:30 વાગ્યાથી શરૂ કરવાનું હતું, જે અનુસંધાને 5 કામ કરનાર વ્યક્તિ સવારે 7:30 વાગે 5માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું। જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે તે ટેન્કની અંદર, તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે। મૃત્યુ થનાર 3 વ્યક્તિઓના નામ છે પ્રકાશ સોમાભાઈ પરમાર, સુનિલ પોપટભાઈ રાઠવા અને વિશાલ મોહનભાઈ ઠાકોર, જે તેનું મૃત્યુ અંડરગ્રાઉન્ડ સીવેજની ટાંકીમાં જે ગેસ ગળતર થયું છે પ્રાથમિક દ્રષ્ટિએ તે અનુસંધાને તેમનું મૃત્યુ થયું છે। આ અનુસંધાને દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં હાલ એફઆઈઆર દાખલ કરવાની કામગીરી શરૂ છે અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે બંનેને રાઉન્ડ અપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ ચાલુ છે। સાહેબ, આજે શ્રમિકો ઉતર્યા હતા, તેમને કોઈપણ પ્રકારની સેફટીના કોઈ ઉપકરણો આપવામાં આવ્યા હતા કે કેમ? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સેફટીના ઉપકરણો આપવામાં આવ્યા હતા તેવું કોઈ નજર આવેલ નથી। જે સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પૂછતાછ થયા બાદ જે જરૂરી એફઆઈઆરમાં જે કલમનો ઉમેરો થશે તે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે અને જે રાઉન્ડ અપ કર્યા છે તેઓનો જો ગુનાહિત કૃત્ય મળી આવશે તો તેમને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરીને એરેસ્ટ કરવાની પ્રોસેસ। સાહેબ, આ કંપની કેટલા સમયથી બંધ હતી? પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 1 વર્ષથી આ કંપની બંધ હતી, જે ફરીથી ચાલુ થવાની હતી। જે ચાલુ કરવાના કારણસર જે ટેન્ક હતી જે જૂની ત્યાં પેન્ડિંગ હતી તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આ જિગ્નેશભાઈને આપવામાં આવેલો હતો નૌશાદભાઈ દ્વારા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।